હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 13 ઉત્પાદન ઉદ્યોગોના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું। તો ચાલો શીખીએ ઉત્પાદન ઉદ્યોગોના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। સ્વાધ્યાય પ્રશ્નક્રમ 1 નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો। સૌપ્રથમ સવિસ્તર પ્રશ્નોના જવાબની સમજ મેળવશું। સવાલ 1 ખાંડ અને ખાંડસરીના કારખાના ક્યાં ક્યાં સ્થાપાયા છે, શા માટે? જવાબ ભારતમાં ખાંડ અને ખાંડસરી બનાવવાના કારખાના ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં સ્થપાયા છે। શેરડી વજનમાં ભારે છે અને બગડી જવાનો ગુણ ધરાવે છે। કપાયા પછી તે સૂકવવા લાગે છે અને તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે છે। આથી કપાયાના 24 કલાકમાં જ તેનું પિલાણ કરવું જરૂરી બને છે। આ કારણે ખાંડના કારખાના શેરડી ઉત્પાદક ક્ષેત્રોમાં જ સ્થાપવામાં આવ્યા છે। સવાલ 2 ભારતના લોખંડ પોલાદ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખો। જવાબ ભારતના લોખંડ અને પોલાદનો ઉદ્યોગ ચાવીરૂપ ઉદ્યોગ છે। આ ઉદ્યોગના ઉત્પાદનમાંથી યંત્રો, ઓજારો અને યંત્રોના નાના મોટા ભાગો બનાવવામાં આવે છે। ભારતમાં લોખંડ બનાવવાનો વ્યવસાય ઘણો જૂનો છે। સિરિયાના દમાસ્કસ શહેરમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી। ભારતમાં લોખંડ અને પોલાદનું પ્રથમ કારખાનું તમિલનાડુમાં પોર્ટો નોવા નામના સ્થળે 1930માં સ્થાપવામાં આવ્યું હતું, પણ કેટલાક કારણોસર તે બંધ પડી ગયું। ત્યાર પછી 1884માં પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે જે કારખાનું સ્થપાયું તે આજે પણ ચાલુ છે। લોખંડ અને પોલાદનું મોટા પાયા પરનું ઉત્પાદન કરતું ઝારખંડનું જમશેદપુરનું કારખાનું 1907માં શરૂ થયું। ત્યાર પછી પશ્ચિમ બંગાળમાં બર્નપુર અને કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે પોલાદના કારખાના સ્થપાયા। સ્વાતંત્ર્ય બાદ દેશમાં ભિલાઈ, બોકારો, રાઉરકેલા, દુર્ગાપુર, વિશાખાપટ્ટનમ, સેલમ વગેરે સ્થળે આધુનિક અને મોટા કારખાના સ્થપાયા। લોખંડ પોલાદ ઉદ્યોગ ભારે ઉદ્યોગ છે। તેમાં કાચા માલ તરીકે લોહ અયસ્ક, કોલસો, ચૂનાનો પથ્થર અને મેંગેનીઝની કાચી ધાતુ વપરાય છે। ગુજરાતમાં હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે। ટાટા સિવાયના ભારતના લોખંડ પોલાદના બધા કારખાનાનો વહીવટ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ હસ્તક છે। લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન 5મું છે। સવાલ 3 ઉદ્યોગોના મહત્વ પર ટૂંક નોંધ લખો। ઉદ્યોગોનું મહત્વ નીચે પ્રમાણે છે। દરેક રાષ્ટ્રની પ્રગતિ ઉદ્યોગોના વિકાસ પર આધારિત છે। ઔદ્યોગિક વિકાસ વિના આર્થિક વિકાસ સાધી શકાતો નથી। ઔદ્યોગિક વિકાસથી દેશની અર્થવ્યવસ્થા ઘણી મજબૂત બને છે। દાખલા તરીકે USA, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા વગેરે દેશો ઔદ્યોગિક વિકાસ સાધીને સમૃદ્ધ અને વિકસિત દેશો બન્યા છે। જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે તે દેશો કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી। એ દેશોએ પોતાના કુદરતી સંસાધનોને ઓછા મૂલ્ય વેચીને તે જ કાચા માલમાંથી બનેલી વસ્તુઓ મોંઘા ભાવે વિદેશો પાસેથી ખરીદવી પડે છે। પરિણામે તેઓ ઔદ્યોગિક વિકાસ સાધી શકતા નથી। તેમનો આર્થિક વિકાસ રૂંધાઈ જાય છે। દેશમાં ઉદ્યોગો સ્થાપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે અને લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે। ઉદ્યોગોમાં રોજગારી મળવાથી લોકોનું જીવન ધોરણ સુધરે છે। ઉદ્યોગોમાં કામ કરતા લોકોનું તકનીકી જ્ઞાન વધે છે। તે સાથે તેમની ઉત્પાદન ક્ષમતા, આવક અને ખરીદ શક્તિ પણ વધે છે। આમ થવાથી રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય છે।
ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદનના ઉદ્યોગોનો ફાળો લગભગ 29% જેટલો છે, જે ઉદ્યોગોનું મહત્ત્વ દર્શાવે છે. સવાલ 4. સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશે નોંધ લખો. ભારતના સુતરાઉ કાપડના ઉદ્યોગની મુખ્ય વિગતો નીચે પ્રમાણે છે. ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ મુખ્ય છે. તે ભારતનો સૌથી વધુ રોજગારી આપતો અને ઉત્પાદન કરતો ઉદ્યોગ છે. તે દેશના લગભગ 3.5 કરોડ લોકોને રોજગારી આપે છે. ભારતમાં સૌપ્રથમ મુંબઈમાં સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ. એ પછી ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ અને કેલિકો મિલ સ્થપાઈ. શરૂઆતમાં મોટાભાગની મિલો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થપાઈ હતી, કારણ કે આ પ્રદેશોમાં કપાસનું મોટું ઉત્પાદન અને વિશાળ બજાર હતા. વળી અહીં મજૂરો, કારીગરો, વિદ્યુત, બેંક, નિકાસ માટે બંદર, ભેજવાળી આબોહવા અને પરિવહનની સારી સગવડો ઉપલબ્ધ હતી. પછીથી આ ઉદ્યોગ વિકસીને અન્ય રાજ્યોમાં પણ ફેલાયો. આજે સુતરાઉ કાપડની મિલો દેશના લગભગ 100 શહેરમાં આવેલી છે. આજે દેશની મોટાભાગની મિલો મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં કેન્દ્રિત થયેલી છે. મહારાષ્ટ્રમાં મુંબઈમાં સૌથી વધારે મિલો આવેલી છે, તેથી તે સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહેવાય છે. આ ઉપરાંત પુણે, કોલ્હાપુર, ભિવંડી, ઔરંગાબાદ, જલગાંવ, સોલાપુર અને નાગપુર ગુજરાતમાં અમદાવાદ, સુરત, કલોલ, ભરૂચ, પોરબંદર, ભાવનગર, રાજકોટ અને વડોદરા. તમિલનાડુમાં કોઈમ્બતુર, ચેન્નઈ અને મદુરાઈ. પશ્ચિમ બંગાળમાં કોલકાતા, હાવડા, મુર્શિદાબાદ અને શ્રીરામપુર. ઉત્તર પ્રદેશમાં કાનપુર, આગ્રા, ઇટાવા, લખનઉ અને મોદીનગર તથા મધ્યપ્રદેશમાં ગ્વાલિયર, ઇન્દોર, ઉજ્જૈન અને દેવાસ આ ઉદ્યોગના મહત્ત્વના કેન્દ્રો છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે. ગુજરાતમાં અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર અને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહે છે. આ ઉદ્યોગ આજે ઊંચી જાતના કપાસની અછત, જૂના યંત્રોનો ઉપયોગ, અનિયમિત વીજ પુરવઠો, શ્રમિકોની ઓછી ઉત્પાદકતા, કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા, વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધા વગેરે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. ભારત અનેક દેશોમાં સુતરાઉ કાપડ અને વસ્ત્રોની નિકાસ કરે છે. રશિયા, યુકે, USA, સુદાન, નેપાલ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા તથા દક્ષિણ આફ્રિકાના દેશો તેના મુખ્ય ગ્રાહકો છે. સુતરાઉ કાપડની નિકાસમાં વિશ્વમાં ચીન પછી ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે. પ્રશ્ન ક્રમ 2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. સવાલ 1. પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો લખો. જવાબ: ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, દાવાનળ, ભૂપ્રપાત, પૂર, ચક્રવાત, સુનામી જેવા કુદરતી પરિબળો અને માનવસર્જિત કારણોની અસરથી પર્યાવરણના જળ, જમીન અને વાયુ પ્રદૂષિત થઈ પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થવાની ઘટના પર્યાવરણીય અતિક્રમણ કહેવાય છે. પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો નીચે મુજબ છે. પહેલું, ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન અને ઉપકરણોની ગુણવત્તા. પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર યોગ્ય સ્થાને સ્થાપીને સારા યંત્રો અને ઉપકરણો વસાવીને તથા તેમનું કુશળ સંચાલન કરીને પ્રદૂષણ ઘટાડી શકાય છે. ઈંધણની યોગ્ય પસંદગી અને તેના ઉચિત ઉપયોગથી હવા પ્રદૂષણ ઓછું કરી શકાય છે. દાખલા તરીકે, ઉદ્યોગોમાં કોલસાની જગ્યાએ ખનિજ તેલના ઉપયોગથી ધુમાડો રોકી શકાય છે. હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષકોને ફિલ્ટર, પ્રેસિપિટેટર અને સ્ક્રબર જેવા સાધનોની મદદથી હવામાં જતા રોકી શકાય છે. ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત જળને નદીઓમાં છોડતા પહેલાં તેનું શુદ્ધિકરણ કરવાથી જળ પ્રદૂષણ ઘટાડી શકાય છે. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને વિવિધ પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ કરી તેને નદીમાં છોડવા યોગ્ય બનાવવામાં આવે છે.
જમીન અને ભૂમિનું પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે 3 પ્રવૃત્તિઓ મહત્ત્વની છે. 1. વિભિન્ન સ્થળોથી કચરો એકઠો કરવો. 2. પુનઃસક્રિય કચરાને અલગ પાડી તેને ઉપયોગી બનાવવો. 3. બાકીના કચરાને જમીન ભરણી માટે વાપરી તેનો નિકાલ કરવો. સવાલ 2. ઉદ્યોગોનું વર્ગીકરણ વર્ણવો. જવાબ: શ્રમિકોની સંખ્યા, માનવ શ્રમ, માલિકીનું ધોરણ અને કાચા માલના સ્ત્રોતના આધારે ઉદ્યોગોને નીચે દર્શાવેલ જૂથમાં વહેંચવામાં આવે છે. 1. શ્રમિકોની સંખ્યાના આધારે ઉદ્યોગોના 2 જૂથ બનાવી શકાય: મોટા પાયા પરના ઉદ્યોગો અને નાના પાયા પરના ઉદ્યોગો. જે ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા મોટી હોય તે ઉદ્યોગો મોટા પાયા પરના ઉદ્યોગો ગણાય છે. દાખલા તરીકે સુતરાઉ કાપડનો ઉદ્યોગ. જે ઉદ્યોગોમાં નાનો ઉદ્યોગપતિ ઓછા કામદારોને રોકીને સામાન્ય ઉત્પાદન કરતો હોય તે ઉદ્યોગો નાના પાયા પરના ઉદ્યોગો ગણાય છે. દાખલા તરીકે ખાંડસરી ઉદ્યોગ. 2. માલિકીના આધારે ઉદ્યોગોને ખાનગી, જાહેર, સંયુક્ત અને સહકારી જૂથોમાં વહેંચી શકાય: અંબાણી, ટાટા, બિરલા, બજાજ વગેરે. જૂથોની કંપનીઓના ઉદ્યોગો ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો છે. ભિલાઈનો પોલાદ ઉદ્યોગ અને હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે, જેના માલિકી અને વ્યવસ્થાપન સરકાર હસ્તક છે. ઓઇલ ઇન્ડિયા લિમિટેડ જાહેર અને ખાનગી ક્ષેત્રોનું સંયુક્ત સાહસ છે. કેટલીક ખાંડની મિલો અને દૂધ ઉત્પાદક ડેરી સહકારી મંડળીઓ દ્વારા ચલાવવામાં આવે છે. 3. કાચા માલના સ્ત્રોતના આધારે ઉદ્યોગોને કૃષિ આધારિત અને ખનિજ આધારિત જૂથોમાં વહેંચી શકાય: સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શણ, ઊની કાપડ, કાગળ, ખાંડ, ખાદ્ય તેલ વગેરે બનાવવાના ઉદ્યોગો કૃષિ આધારિત છે. જ્યારે લોખંડ પોલાદ, સિમેન્ટ, કાચ વગેરે બનાવવાના ઉદ્યોગો એલ્યુમિનિયમ, તાંબુ, રસાયણ, ખાતર, પરિવહન ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ ખનિજ આધારિત છે. પ્રશ્ન ક્રમ 3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. હવે ટૂંકા પ્રશ્નોની સમજ મેળવીએ. સવાલ 1. ભારતમાં જહાજ બાંધવાના મુખ્ય કેન્દ્રો કેટલા છે? તે ક્યાં આવેલા છે? જવાબ: ભારતમાં જહાજ બાંધવાના મુખ્ય 5 કેન્દ્રો છે. તે વિશાખાપટ્ટનમ, કોલકાતા, રાંચી, મુંબઈ અને મામગોવામાં આવેલા છે. સવાલ 2. સિમેન્ટ બનાવવા માટે કયા કાચા માલની જરૂર પડે છે? જવાબ: સિમેન્ટ બનાવવા માટે ચૂનાનો પથ્થર, કોલસો, ચિરોડી, બોક્સાઇટ, ચીકણી માટી વગેરે કાચા માલની જરૂર પડે છે. સવાલ 3. ગુજરાતમાં રાસાયણિક ખાતરોના ઉદ્યોગ ક્યાં સ્થાપિત થયેલા છે? જવાબ: ગુજરાતમાં રાસાયણિક ખાતરોના ઉદ્યોગો કલોલ, કંડલા, ભરૂચ, હજીરા, વડોદરા વગેરે સ્થળોએ સ્થાપિત થયેલા છે. સવાલ 4. ગુજરાતના કાગળ ઉદ્યોગના 4 કેન્દ્ર જણાવો. ગુજરાતના કાગળ ઉદ્યોગના કેન્દ્રો અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ અને વડોદરા. પ્રશ્ન ક્રમ 4. નીચેના દરેક પ્રશ્નોની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. હવે વિકલ્પોની સમજ મેળવીએ. સવાલ 1. નીચેના નગરોમાંથી કયા નગરને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહે છે? ઓપ્શન A. ઇન્દોર, B. મુંબઈ, C. અમદાવાદ, D. નાગપુર. સાચો જવાબ B. મુંબઈ. સવાલ 2. વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ કયો છે? A. દ્વિતીય, B. પ્રથમ, C. તૃતીય, D. એક પણ નહીં. સાચો જવાબ A. દ્વિતીય. સવાલ 3. ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતું બન્યું છે? A. દિલ્હી, B. બેંગલુરુ, C. જયપુર, D. નાગપુર. સાચો ઓપ્શન B. બેંગલુરુ. ભારતનું બેંગલુરુ નગર સિલિકોન વેલી તરીકે જાણીતું બન્યું છે.
સવાલ 4. ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પર સ્થાપિત થયો છે? એ. કંડલા, બી. ઓખા, સી. દ્વારકા, ડી. હજીરા. સાચો ઓપ્શન ડી. હજીરા. ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ હજીરા પર સ્થાપિત થયો છે. સવાલ 5. નીચેનામાં કઈ જોડી ખોટી છે? એ. બંગાળ કુલ્ટી, બી. ઝારખંડ જમશેદપુર, સી. કર્ણાટક ભદ્રાવતી, ડી. આંધ્રપ્રદેશ બર્નપુર. સાચો ઓપ્શન છે ડી. આંધ્રપ્રદેશ બર્નપુર. આ જોડી ખોટી છે. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.